સદ્બુદ્ધિદં સર્વદા સદ્બુદ્ધિદં સર્વદા જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેનારોમસુ છિદ્રમાયંસમા બ્રહ્માંડ કોટી ભરે માયા કાળ રવિ સસે સુરગણો આજ્ઞાન લોપેક્ષણ એવાય અક્ષરધામનાયધિપતિ શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. 2 મિનિટ ભગવાન શ્રી હરિને હૃદયમાં ધારી અને વંદુના પદનું સૌ સાથે મળીને ગાન કરીશું. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમા સાર લે વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમા સાર રે લો. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર લે લો. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર લે લો. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમા સાર રે લો. સુખધામ અનુપમ નામ દે લો. સમરૂ પ્રગટ રૂપ સુખધામ અનુપમા નામ રે લો. જેને ભાવ બ્રહ્મા દેખ દેવ ભજરે તજી કામ ને રે લો. જેને ભાવ બ્રહ્મા દેખ દેવ ભજે તજી કામ ને રે લો. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમા સાર
એ પાર કોઈ નવ લહેરે લોલ જે અક્ષર બ્રહ્મયાધાર એ પાર કોઈ નવ લહેરે હે જેને શેષા સહસ્રમુખ ગાય નિગમને તી કહે રે લોલ જેને શેષ સહસ્રમુખ ગાય નિગમને તી કહે રે લોલ વાતો સહજાનંદ રસ રૂપ અનુપમા સારે રે વર્ણવો સુંદર રૂપયનુપમ જુગલ ચરણે નમી રે લોલ વર્ણવો સુંદર રૂપયનુપ યુગલ ચરણે નીરે એ નખ શેખ પ્રેમા સખી નાનત રહોર માર મેરે લોલ નખ શેખ પ્રેમા સખી નાનત રહોર માર મેરે લોલ વાતો સહજાનંદ રસ રૂપ અનુપમા સારને રે એવા તો સહજાનંદ રસ રૂપ અનુપમા સારને લો અનુપમા સારને લો ગજ ત્રંબક ઢોર શરણાય સોર ગજ ત્રંબક ઢોર શરણાય સોર ગય ગય ગજ પ્રણવ ઘોર ગય ગય મોલે जुग 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 बजत जान टुक टुक मंदिर जान टुक टुक यो कांग चांग यत यमंग डोले त्रगड़दा पखान त्रगड़दा ताई ताई समान त्रगड़दा त्रिकोट धड़क तड़क नाचे हरि हर अज हैर हैर विकसित सुर पैर पैर हर गट भर पैर पैर नटवर नाचे रंजीरे भर गट तय पैर पैर नटवर नाचे रंजीरे भर गट तय पैर पैर नटवर नाचे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ नारायण स्वामी नारायण સ્વામી નારાયણ સ્વામી નારાયણ नारायण स्वामी नारायण સ્વામી નારાયણ સ્વામી નારાયણ नारायण स्वामी नारायण સ્વામી નારાયણ સ્વામી નારાયણ बोलो स्वामी नारायण ભગવાનની જય बालुड़ा घनश्याम મહારાજની
અનંત કોટી બ્રહ્માંડ ન્યાયાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ જેમનો આપણે અભિષેક કરીને દર્શન કરીને આવ્યા એવા બાલુડા ઘનશ્યામ મહારાજ, આપણા સર્વના ગુરુદેવ જોગી સ્વામી મહારાજ તેમજ સદગુરુ વર્ય શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી, સર્વે ધામધામથી પધારેલા વંદનીય સંતો તથા વહાલા વહાલા શ્રીજી મહારાજને લાડીલા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. આજે કથાનો અંતિમ દિવસ છે, ત્યારે ખૂબ સરસ આજે આપણને લાભ મળ્યો. કેવો સરસ અભિષેક થતો હતો. એ સુંદર મજાનું કેસરનું જળ એ પ્રભુને આજે ઠંડક આપી રહ્યું હતું. તા થોડી વાર થાય તા ટેટીના રસથી અભિષેક થાય, થોડી વાર થાય તા તરબૂચના રસનો અભિષેક, અને છેલ્લે તો દહીં, અને પછી જે પુષ્પથી ભગવાનનો અભિષેક થયો, દર્શન કરીને અંતર તૃપ્તિ પામે. ખૂબ સુંદર લાભ લીધો. હવે થોડી વાર કથાનું શ્રવણ કરીશું. ગઈકાલે આપણે મહારાજના વન વિચરણની અંદર મહાપ્રભુ નીલકંઠે જંગલની અંદર કેવા કેવા કષ્ટો સહન કર્યા એનું આપણે લાઈવ વિડીયો દર્શન પણ કર્યું છે. એ જંગલની અંદર અતિ કષ્ટ વેઠી અને ઉઘાડા પૈયે પ્રભુ આગળ આગળ ચાલતા જઈ રહ્યા છે. એ પ્રભુની ગતિ ચાલવાની વાયુ જેટલી હતી. ત્યારે 7 વર્ષની અંદર કેટલાય મુમુક્ષોનું કલ્યાણ કરતા કરતા પ્રભુ લોજ પધારશે. ઘણી જગ્યાએ 2 માસ રહે, ઘણી જગ્યાએ તો 4 માસ સુધી રહ્યા છે. પ્રભુ આજે ચાલતા ચાલતા એ બુટોલપુરની વાટ લીધેલી. જે કોઈ પ્રાણીઓ મળે એ પ્રાણીઓ પણ પ્રભુ પ્રત્યે પ્રેમભાવ દાખવે છે. પોતાની હિંસક વૃત્તિનો ત્યાગ કરી અને આજે પ્રભુના દર્શન કરે છે. એ મધુરી મૂર્તિનું ધ્યાન કરે. પ્રભુ ધીરે ધીરે ચાલતા બુટોલપુરની અંદર પધાર્યા છે. એ નેપાળમાં આવેલું બુટોલપુર, ત્યાંના મૈયા રાણી, ત્યાં જઈ અને પ્રભુ થોડોક સમય ત્યાં રોકાણા. મૈયા રાણીએ ખૂબ આગ્રહ કર્યો છે કે હું મારી બંને દીકરીને તમારી સાથે પરણાવું, આ રાજ્ય બધું તમને આપું, તમે અહીં રહો. પરંતુ વર્ણી તો બધું જ છોડીને નીકળ્યા. અરે ગમે એવું રાજ્ય મળે, ધન પદાર્થ મળે, હું ક્યાંય રોકાવે એવો નથી. પ્રભુ ક્યાંય રોકાયા પણ નથી. પ્રભુ તત્કાળ એ બુટોલપુરનો ત્યાગ કરી ત્યાંથી આગળ ચાલતા થયા છે. આગળ જતા જતા રસ્તામાં એક મોટો વડ આવ્યો છે, અને વિશાળ વન ને વડલાને નીચે એ યોગી વર્ય બેઠા બેઠા તપ કરી રહ્યા છે. એ યોગીનું નામ હતું ગોપાળ યોગી. પ્રભુ આવે છે. આ ગોપાળ યોગી ઘણા વર્ષો થયા ત્યાં તપ કરતા હતા. પોતે સિદ્ધ તો હતા જ, અષ્ટાંગ યોગ એમને સિદ્ધ હતો, સમાધિ પણ જાણતા હતા. એટલે ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે. પરંતુ કોઈ એવું દૈવી તત્વ આવે એટલે મહાપુરુષો તો તત્કાળ જાણી જાય, અને પોતે તો સમાધિનિષ્ઠ. એ પ્રભુ આવતા હતા ને જ્યાં આશ્રમમાં પગ મૂક્યો એ યોગીનું ધ્યાન તૂટી ગયું કે આજે પ્રભુ પરમાત્મા મારા આશ્રમની અંદર પધાર્યા. અને યોગી વર્ય ધ્યાનમાંથી જાગૃત થઈ દોડતા પ્રભુના સ્વાગત કરવા માટે ગયા છે. સરસ મજાના ફ્રૂટ
ફૂલ બધું લઈ પ્રભુનું સ્વાગત કરવા માટે ગયા. આશ્રમમાં લઈ આવ્યા, પ્રભુને જમવા બેસાડ્યા. ઠાકોરજીને થાળ કરી પ્રભુ જમ્યા. પછી ગોપાળ યોગી એમના મોક્ષને અર્થે પ્રભુ ઉપાય ગોતે છે કે જો આમની સાથે હેત કરું અને એમને મારામાં વિશેષ હેત થાય તો આમનું આત્યંતિક કલ્યાણ થશે. એટલે નીલકંઠ વર્ણી ગોપાળ યોગીની પાસેથી અષ્ટાંગ યોગ શીખ્યા છે. જે આખા બ્રહ્માંડને અષ્ટાંગ યોગ શીખવાડી શકે એવા પરમાત્મા આજે એક યોગીની પાસેથી અષ્ટાંગ યોગ શીખે છે. થોડાક સમયની અંદર એ અષ્ટાંગ યોગ શીખી ગયા. બહુ જ ટૂંક સમયમાં. આજે લેસન આપ્યું હોય કે તમારે આ યોગ શીખવાનો છે, કાલ સુધીમાં શીખી આવવાનો, તા તો આજને આજ કરીને આપી દઈએ. એવી રીતે તત્કાળ શીખ્યા છે. થોડો સમય ત્યાં રહ્યા એટલે ત્યાં આજુબાજુમાં વન્ય જંગલી જે પ્રાણીઓ હોય, હિંસક પ્રાણીઓ, એમનો ત્રાસ બહુ. એટલે બધા ગોવાળો ભેગા થઈ અને ગોપાળ યોગીના આશ્રમમાં આવ્યા. અને આવીને ગોપાળ યોગીને કહે છે કે અહીં અમારા પશુધન છે, એ પશુધનને આ હિંસક પ્રાણીઓ રહેવા દેતા નથી. જો અમે બહાર લઈને જઈએ તો ખાઈ જાય. કેટલાએ અમારા ઢોરનો શિકાર કરી લીધો, માટે કંઈક કૃપા કરો કે આમાંથી અમે બચી શકીએ. ત્યારે નીલકંઠ વર્ણી ત્યાં બેઠેલા આ બધી જ વાત નીલકંઠ વર્ણીને કરી છે. નીલકંઠ વર્ણીએ ખૂબ કૃપા કરી અને ગોપાળ યોગીનો શંખ લીધો હાથમાં. એ ગોપાળ યોગીનો શંખ હાથમાં લઈ અને એ શંખ વગાડ્યો. શંખ વગાડતાની સાથે વહાલા ભક્તજનો, આ શંખનો અવાજ જ્યાં સુધી પહોંચ્યો એ આખી સરહદની અંદરથી હિંસક પ્રાણીઓ બહાર નાસી ગયા છે. ગોવાળો ખૂબ રાજી થયા. આજે ગોવાળોનું દુઃખ એ નીલકંઠ પ્રભુએ દૂર કરી દીધું. પછી બધી જ અષ્ટાંગ યોગની ક્રિયા એ ત્યાં રહીને શીખા. અને ગોપાળ યોગીના આશ્રમની અંદર 1 વર્ષ સુધી રહ્યા. એમાં ચાતુર્માસ આવ્યો છે. પોતે પ્રતિદિન તપ કરે છે. તપ કેવું કરે? શિયાળાના 4 માસ સુધી એ જળમાં બેસી અને ઘોર તપ એ ઠંડા પાણીની અંદર રહીને કરે. ઉનાળામાં 4 માસ સુધી પંચ ધૂણી તાપી છે. નીચે જમીન ગરમ, ઉપરથી આવો ધોમ ધકતો તાપ, અને વચ્ચે બેહી અને તપ કરે. ચોમાસાના 4 મહિના સુધી એ વરસાદની ધારાઓ સહન કરી કરીને પ્રભુએ તપ કર્યું છે અને સાથે સાથે અષ્ટાંગ યોગ શીખો છે. પછી ગોપાળ યોગીએ સ્તુતિ કરી પ્રભુને કહ્યું, પ્રભુ ઘણા વર્ષોથી હું અહીંયા તપ કરું છું, તમે સાક્ષાત આજે મારા આશ્રમની અંદર પધાર્યા, કૃપા કરીને હવે મને મોક્ષ આપો. પછી નીલકંઠ વર્ણીએ ગોપાળ યોગી ઉપર ખૂબ કૃપા કરી અને એમનું આત્યંતિક કલ્યાણ કર્યું, અક્ષરધામની પ્રાપ્તિ કરાવી છે. નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ ચાલતા ચાલતા આદિવિહાર તીર્થ થઈ અને ત્યાંથી આગળ ગયા છે. હે રાજન, નીલકંઠ વર્ણી ચાલતા ચાલતા 3 દિવસ સુધી ચાલી એ સિદ્ધપુરની અંદર પહોંચ્યા છે. અને સિદ્ધપુરની અંદર 3 દિવસ સુધી રહ્યા છે. આ શહેરની અંદર સિદ્ધવલ્લભ રાજા રહે. એ સિદ્ધવલ્લભ રાજાની અહીંયા પણ આ ખૂબ મોટો પ્રસંગ છે, પરંતુ આપણે સમયને અભાવે લેશું નહીં. પરંતુ ત્યાં ઘણા બધા સિદ્ધો હતા. એ સિદ્ધોનો ગર્વ ઉતાર્યો. અને એક ગોપાળદાસ કરીને ખૂબ સારા એક સાધુ હતા, એની ઉપર આ યોગીઓએ બધાએ મૂઠ લાખેલી, એની મૂઠ ઉતારી. એક તેલંગણ દેશનો બ્રાહ્મણ હતો, એને બ્રહ્મ હત્યા એટલે બ્રહ્મ દાન લીધેલું, એમાંથી એને મુક્ત આપી નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ ચાલ્યા છે. અને ત્યાંથી આગળ ચાલતા શ્રીપુર પધાર્યા. એ શ્રીપુરની અંદર ખૂબ સારો પ્રસંગ છે. શ્રીપુરના મઠની અંદર એક મહાત્મા રહે.
પરંતુ એ ગામની અંદર આ હિંસક પ્રાણીઓનો એટલો બધો ત્રાસ હતો કે હમી હાંજ થાય ને તા સિંહ ગામમાં આવી જાય, ક્યારેક એ મઠમાં આવી જાય, ઉપર ખોયડા ઉપર નિવાસ કરે, ત્યાં બેસે. સાંજ થાય એટલે બધા જ ઘરના બારી બારણા બધું જ બંધ કરી લોકો ઘરમાં ઘૂસી જાય અને સવારે 8 વાગ્યા પછી બહાર નીકળે. ત્યાં સુધી કોઈ બહાર ના નીકળી શકે. આટલો બધો હિંસક પ્રાણીઓનો ત્રાસ એ મઠનો આપણે વિડીયો દર્શન દ્વારા આખો એ કેવી રીતના વર્ણીએ એ હિંસક પ્રાણીઓની ત્યાં વૃત્તિનો નાશ કર્યો છે એનો વિડીયો દર્શન કરવું છે. એ પ્રસંગ આપણને તાદૃશ્યમાન થશે. श्रीपुर आ पहुंचे। प्रणाम महंत। आशीर्वाद। स्वस्थ तो हो ना? हाँ प्रणाम। शुभम भवतु। कल्याण। ईश्वर मंगल करे। बाल योगी है, सुबह से यहीं ठहरे हैं। सब सुनिए, संध्या काल हो रहा है, सब सचेत हो जाइए। अपने मवेशियों को घर के अंदर ले लीजिए, बच्चों को भी ले लीजिए, सचेत रहिए। खेलना बंद करो, पता है ना बाहर कितना खतरा है। का ताला अंदर से बंद कर लेना, कोई बाहर ना निकले, ध्यान रखना। चलो जल्दी करो, चलो जल्दी जल्दी सब कुछ अंदर रख दो। चलो चलो जल्दी करो। मैंने इस तरफ के दरवाजे बंद कर दिए हैं। भी सब बंद कर दिया है। चलो जरा जल्दी करो। चलो चलो जल्दी पीछे के सारे दरवाजे भी बंद कर दो। अरे कोई खिड़कियां भी खुली मत छोड़ना। अरे सामान आने के बाद अपने सभी लोगों को अंदर बुला लो, कोई बाहर ना रह जाए। बेटे, मैं इस कमलेश्वर मठ का महंत हूं। अंधेरा हो रहा है और रात बहुत डरावनी होगी। मठ के अंदर आकर रहो। अंतर का उजास बाहर के अंधेरे से डरने ही नहीं देता। अच्छा, अगर मठ में रहना नहीं चाहते हो तो फिर श्रीपुर गांव में कोई और ठिकाना ढूंढ लो, लेकिन यहां मत रुको। मैं बस्ती से दूर एकांत में रहना अधिक पसंद करता हूँ। लेकिन यहां रुकने में खतरा है। यहां रात में खूंखार जानवर आते रहते हैं। इंसान हो या मवेशी, किसी का भी शिकार कर लेते हैं। यहां रात की हवा में मृत्यु मंडराती रहती है। तो आपका कहना है कि मृत्यु आपके मठ में प्रवेश नहीं कर सकती? क्या आपके किवाड़ या दीवार मृत्यु को रोक सकते हैं? मृत्यु को तो कोई नहीं रोक सकता मेरे बच्चे, लेकिन सामने से मृत्यु को गले लगाना भी तो उचित नहीं। यदि मृत्यु को कोई रोक ही नहीं सकता तो उससे डरना भी क्यों? जीवन से मोह ही भय का कारण है। जहां मोह नहीं वहां भय नहीं। तुम बालक भी हो और योगी भी। अब बाल हठ और योगी हठ दोनों को तो मैं नहीं छुड़वा सकता। वैसे मठ में सदैव तुम्हारा स्वागत है। मन करे तो चले आना। मुझे भय है, अगर कोई जंगली जानवर आ गया तो इसकी मौत निश्चित है।
शांतं भवतु, कल्याणमस्तु। ये क्या? मैं ये क्या देख रहा हूं? अकल्पनीय। जहां दिव्य प्रेम हो वहां भय नहीं हो सकता। આવી રીતે મહાપ્રભુ શ્રી હરિએ શ્રીપુરના જે કોઈ મનુષ્ય હતા એ બધાનું દુઃખ દૂર કર્યું છે. પછી ત્યાંથી પ્રભુ આગળ ચાલ્યા અને આગળ ચાલતા ચાલતા ખૂબ વિકટ માર્ગ આવ્યો છે અને ઘણા બધા એ મહાપ્રભુ નીલકંઠની સાથે બીજા ઋષિ મુનિઓ ભળ્યા. બધાય ચાલતા ચાલતા આગળ જાય છે ત્યારે એક મહાભયંકર વેશવાળો પીબેક સામો મળ્યો છે. પીબેક એવો હતો, કોઈ માણસ સામો મળે તો મૂઠ નાખીને કા પોતાનો શિષ્ય કરી દે અને કા સીધો મૃત્યુને ઘાટ ઉતારે અને એનું જ માંસ ખાય. પોતે શક્તિપંથી મહાકાળીનો ઉપાસક અને મોટો તાંત્રિક. પહેલા તો શુદ્ધ બ્રાહ્મણ હતો, પરંતુ વામ માર્ગીય બગાડ્યો અને અમુક અમુક એવા શાસ્ત્રો ભણ્યો, કાળીનો ઉપાસક થયો. નિત્યે પછી તો દારૂ પીવા લાગ્યો. એ માંસ મટન આદિ બહુ ખાય છે. મધ્ય માંસ ખાઈ થયો મસી, તીખો ત્રિશુળ લીધું છે હસ્તે. મધ્ય માસ ખાઈ થયો મસ્તા, તીખો ત્રિશુળ લીધું છે હસ્તા. કર્યો સિંદૂર લે પલલાટે, ચાલ્યો સીધને જીતવા માટે. કર્યો સિંદૂર લે પલલાટે, ચાલ્યો સીધને જીતવા માટે. હાથમાં ભયંકર ત્રિશુલ લીધું છે અને સિંદૂરનો લેપ કપાળે કર્યો છે અને સિદ્ધોને જીતવાને માટે આજે ધીરે ધીરે જંગલની અંદર ફરે. કોઈ કોઈ ગામમાં ધાડ પાડે, કપાળે મોટો ચાંદલો, પોતે દારૂ પી અને મદોન્મત થાય. ક્યારેક ક્યારેક માછલા ચાવતો ચાવતો માથે મસ્ત લાલ ફટકો બાંધ્યો છે, મોટા મોટા ગૂંચવાડા વાળ. જે કોઈ સામે મળે એની ઉપર મૂઠ તો નાખે, પછી જોવે આ મારા શિષ્ય મંડળમાં યોગ્ય છે કે નહીં, નહીતર સીધો ધામમાં. અને બીજી તરફ નીલકંઠ વર્ણિયા સિદ્ધોની સાથે ચાલતા ચાલતા એક વૃક્ષની નીચે બેઠા છે અને બાજુમાં બધા નીચે સામે સિદ્ધો બેઠા. અને આ પીબેક પોતાના શિષ્યોની મંડળીની સાથે આગળ ચાલ્યો જાય ત્યાં એમણે આ નીલકંઠ પ્રભુને જોયા અને ત્યાં જઈ અને કહે છે, ઓ નીલકંઠ, ક્યાં સબ પાખંડ ચલા રહે હો? અને ઓલા સિદ્ધોએ મોટી મોટી માળાઓ પહેરેલી. જઈને સીધું એને કહ્યું, એ સભી સિદ્ધ લોગ, એ સબ માળા બાળા નિકાલો સભી.
એ કંઠી બી ઉતાર દો, ઉપવીત કાઢી નાખો, નહીતર તમારો કાળ આવ્યો છે આજે, કોઈ બચાવશે નહીં. ભૂત પ્રેત લાવી સંગે ઘણા, ખાઈ જાશે માસ તમ તણા. ભૂત પ્રેત લાવી સંગે ઘણા, ખાઈ જાશે માસ તમ તણા. એમાં બોલો એ બળમાં જ બહુ, વિના હરિ વિના સિદ્ધ સહુ. એમાં બોલ્યો એ બળમાં બહુ, વિના હરિ વિના સિદ્ધ સહુ. એની આખી ફોજ મોટી ભૂત જેવી હતી. એ કે આ બધું જ કાઢી નાખો, નહીતર હમણાં આદેશ કરીશ ને તમને બધાને ખાઈ જશે. આમ જોરથી બોલ્યો તા તો બધાય સીધો ડરવા લાગ્યા હો. પોતાની કંઠી જનોય ઉતારવા જાય પણ એક પ્રભુ બીયા નથી. પ્રભુ કહે છે રેવા દો સીધો, કંઈ જ કાઢવાની જરૂર નથી, હમણાં એનું ઘમંડ ઉતારી નાખો. નીલકંઠ પ્રભુ તો નિશંક એ વડની નીચે બિરાજમાન છે. તમે ધીરજ રાખો, પરંતુ ભાઈ સામે કાળ હોય એમ ધીરજ રે. મહાપાપી પીબેક, પ્રભુએ આમ કીધું એટલે મોટ ખૂબ ક્રોધે ભરાયો છે અને કે હમણાં તમારી ખબર એમ કરીને અડદના દાણા હાથમાં લીધા. એ મંત્ર તંત્ર કરી અને બાજુમાં એક વડલો હતો, એ વડલા ઉપર ફેંકા. ત્યાં તો એક જ મિનિટમાં ખડખડાટ કરતા વદળાના બધા જ પાંદડા બળી ગયા. વડલો ખાલી રહ્યો. હવે આ પ્રભુએ જોયું, વડલો તત્કાળ સુકાયો. પ્રભુ એ જીવ દયા પ્રેમી, કોઈ જો તરુણું પણ ઉપાડતા હોય ને તો પ્રભુને દુઃખ થતું. જ્યારે આ પોતાની સામે જ વડ બળેલો જોયો એટલે પ્રભુને ખૂબ દયા આવી. તો આ પીબેકને તો આપણે જરૂર પાઠ ભણાવવો પડશે. એટલે કહ્યું છે કે તું એવા અસહાય જીવ ઉપર મુઠડી નાખસ તો પ્રયોગ તારે કરવો હોય તો મારી ઉપર કરને. એટલે પીબેકે ફરી અડદ મંત્રી અને પ્રભુ ઉપર નાખ્યા, પરંતુ કંઈ ચાલ્યું નહીં. એટલે આજે પીબેક વિશેષ ક્રોધે ભરાયો છે. એટલે બટુક ભૈરોના વીરોને બોલાવ્યા. એ તંત્ર મંત્ર વિદ્યા તો જાણતો હતો. એ કે આ પ્રભુને અને આ સિદ્ધોને મારો. ત્યાં તો બધા આવ્યા અને જે પ્રભુ પાસે આવી પ્રભુને નમસ્કાર કર્યા અને સામે પીબેકને માંડ્યા ધોકાવા. ખૂબ ધોકાયો. પછી તો એ બધા ચાલ્યા ગયા. એટલે એને એમ થયું કે આ મારું કામ બરાબર નથી કરતા, એટલે મહાકાળીના વીરોને બોલાવું. એટલે વળી પાછા મંત્ર તંત્રના પ્રયોગથી મહાકાળીના વીરોને બોલાવ્યા છે. મહાકાળીના વીરોને બોલાવ્યા, એ પણ આવ્યા. પ્રભુને નમસ્કાર કરીને એને પણ પીબેકને પ્રસાદ આપ્યો. વળી પાછું એને થયું આણે પણ મારું કામ કર્યું નહીં. એટલે હનુમાનજી મહારાજને બોલાવ્યા. હનુમાનજી મહારાજ પણ તત્કાળ આવ્યા અને હનુમાનજી મહારાજે પણ આવી જ રીતના ખૂબ ધોકાયો. લોહી નીકળી ગયું. પછી તો એ બેભાન થઈને પડ્યો. બધા સંબંધીઓ આવ્યા અને પ્રભુને વિનંતી કરી, પ્રભુ કંઈક સમય યાચના કરો, આ પીબેકને જીવાડો. પછી તો પ્રભુએ ક્ષમા કરી. ઘરે ગયા, બધાએ મનાવ્યો અને એને વાત પણ સાચી લાગી. પછી પોતે પોતાની આવી બધી સિદ્ધાઈઓ એનો ત્યાગ કર્યો, દૈવી થયો. ગીતા આદિક ગ્રંથોનો પાઠ કરવાનું શરૂ કર્યું છે. પોતે અસુર કર્મો કરતો હતો એ બધો જ ત્યાગ કર્યો. એમના જે આશ્રિતો હતા એ બધાને પણ આવા કર્મોમાંથી છોડાવ્યા અને નીલકંઠ પ્રભુના આશ્રિત કર્યા છે. પ્રભુની પાસે આવી ક્ષમા યાચના કરી અને એકદમ નિર્માની થઈ યોગ્ય બ્રાહ્મણ લક્ષણે પોતે રહેવા લાગ્યો છે.
પછી પ્રભુ ત્યાંથી ચાલતા ચાલતા નવલખા પર્વત થઈ અને આગળ ચાલતા કપિલાશ્રમમાં ગયા છે. ત્યાં પણ ઘણો સમય સુધી રહી ત્યાંથી જગન્નાથપુરી પ્રભુ પધાર્યા છે. ત્યાંથી આગળ ચાલતા ચાલતા કેટલાય તીર્થોમાં જઈ ઘોર જંગલમાં શિવજી અને પાર્વતીજી આવ્યા, એમણે સાથવો જમાડ્યો. ત્યાંથી કન્યાકુમારી રામેશ્વર થઈ ફરતા ફરતા પ્રભુ નાસિક પધાર્યા છે. હવે પ્રભુ જેટ પ્લેનમાં બેઠા હો, થોડા ઝડપથી આવશે, આપણી પાસે સમય નથી. આપણે લોજપુર સુધી પ્રભુને પહોંચાડવાના છે. પ્રભુ ત્યાંથી નાસિક ત્રંબકેશ્વરના દર્શન કરી અને આ બાજુ ગુજરાતની અંદર પ્રવેશ કર્યો છે. ગુજરાતની અંદર પ્રવેશ કરી પ્રભુ ફરતા ફરતા સુરત થઈ તાપી ઉતરી અને વડતાલ પધાર્યા. એ વડતાલથી ધીરે ધીરે આગળ ચાલતા ચાલતા લોઢવા થઈ પ્રભુ જુનાગઢ પધાર્યા છે. જુનાગઢની અંદર પણ ગિરનાર પર્વત ચડ્યા, ત્યાંથી ઉતરી અને ખેંગાર વાવની અંદર સ્નાન કરી વંથલી ગામની અંદર પધાર્યા. ત્યાં પણ માકડિયા ફળીમાં ગયા છે, સૂર્યકુંડની અંદર સ્નાન કર્યું, શિવજીના દર્શન કરી ત્યાંથી પીપલાણા પધાર્યા અને ત્યાંથી માંગરોળ બંદર ગયા છે. અને માંગરોળ બંદરે પ્રભુ થોડો સમય રહ્યા. ત્યાં પૂતળી ફૂઈ એ રામાનંદ સ્વામીનો થોડો અપરાધ કરેલો, એ સુવર્ણ પચાવી પાડેલું, તેથી ત્યાં પણ એમનું કલ્યાણ કરી એને યમપુરીમાંથી છોડાવી અને ત્યાંથી પ્રભુ વહેલી પ્રભાતની કાળે લોજપુરની અંદર પધાર્યા છે. અને લોજપુરમાં એ સવારની વહેલી સમય એ પહોળો હતી, એ વાવને કાંઠે આવી અને પ્રભુ બિરાજમાન થયા છે. અને ત્યારે બધી પનિહારીઓ આવી છે. એ પનિહારીઓ એ પાણી ભરતી ભરતી વખાણ કરે કે આ બાળા જોગી ક્યાંથી આવ્યા છે. એ ખૂબ વખાણ કરતી હતી. એવા સમયે સુકાનંદ સ્વામી આવ્યા છે. સુકાનંદ સ્વામીએ પણ એમનું સ્વાગત કર્યું. એ લોજની વાવ ઉપર આવી મહાપ્રભુ બિરાજમાન થયા. એ ગામના લોકોના આજે ભાગ્ય ખુલ્યા છે. અને ખૂબ સુકાનંદ સ્વામીએ પણ એમના વખાણ કર્યા છે. नगर में जोगी आया हो नीलकंठ नाम धराया, लोज में जोगी आया ओ आग से बड़ा है तेरा नाम घनश्याम 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 घनश्याम। नगर में जोगी आया हो नीलकंठ नाम धराया, अक्षरधाम से आया आके अलख जगाया हो सबसे बड़ा रे तेरा नाम घनश्याम 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 घनश्याम। आसन अलख जगायो गोलक बोल त्रिनेत्र भाल में चंद्र तेज है छायो। जटा मुकुट कौपिन मृगशाला आसन अलख जगायो गोलक बोल त्रिनेत्र भाल में चंद्र ताज है छायो। नगर में जोगी आया और नीलकंठ नाम धराया, लोज धाम में आया हो आके अलख जगाया हो सबसे
बड़ा रे तेरा नाम घनश्याम 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 घनश्याम। सुखानंद जी ने देखा, सुखानंद ने देखा जब से ढेर में जगायो, बाला जोगी ऐसो दीटो भाग्य बड़ो है पायो। सुखानंद ने देखा जब से ढेर में जगायो, बाला जोगी ऐसो दीटो भाग्य बड़ो है पायो। नगर में जोगी आया, नीलकंठ नाम बनाया, दूध में जोगी आया, आके अलख जगाया। सबसे बड़ा रे तेरा नाम घनश्याम 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 घनश्याम। आश्रम में पधरायो, मोहित भये मुक्तानंद स्वामी ऐसो खेल रचायो। प्रेम भाव से वर्णिराज को आश्रम में पधरायो, मोहित भये मुक्तानंद स्वामी ऐसो खेल रचायो। नगर में जोगी आया, नीलकंठ नाम धराया, सामने आया, आके अलख जगाया। सबसे बड़ा रे तेरा नाम घनश्याम 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 घनश्याम। આજે પ્રભુ લોજપુરની વાવે પધાર્યા. આપણે પણ કથાને અહીં લોજપુરમાં જ સ્થગિત કરવાની છે.